પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાની લોકોને અપીલ કરી છે ત્યારથી જ કાર પુલિંગની ચર્ચા સૌથી વધુ છે। કાર પુલિંગ માટે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ મહાનગરપાલિકા સહિતના અન્ય કર્મચારીઓને પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રીની અપીલ પછી ઓનલાઈન કાર પુલિંગની વ્યવસ્થા જોવા મળી રહી છે। ત્યારે કેવી રીતે કાર પુલિંગ થાય છે તેના પરિણામો જોઈએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર પુલિંગની વાત કરી રહ્યા છે। સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ પણ કાર પુલિંગ કર્યું છે। ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે ગુજરાત યુનિવર્સિટી હોય ત્યાં પણ કાર પુલિંગના પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે। સામાન્ય નાગરિક માટે કરીએ તો કાર પુલિંગની વ્યવસ્થા છે કે નહીં, તો જવાબ છે હા છે। જો તમારે એકલા કોઈ પણ પરિસ્થિતિમાં ફરજિયાત અમદાવાદથી અન્ય સિટીમાં જવાનું થયું અને તમે કોઈ પેસેન્જર સાથે કાર પુલિંગ કરવા ઈચ્છી રહ્યા છો તો તેના માટે પણ એક વ્યવસ્થા આપવામાં આવી છે। ઓનલાઈન ખાસ વ્યવસ્થા છે। બાબલા કરીને એક એપ્લિકેશન છે, એક વેબસાઇટ છે કે જ્યાં એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે। તમે જે રીતના આજ દ્રશ્યો જોઈ રહ્યા છો, બાબલા કાર શેર રાઇડ સેવ મની વિથ કારપુલ, એના ઉપર ક્લિક કરવાનું હોય છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે ક્યાંથી લીવ કરી રહ્યા છો, એટલે કે ક્યાંથી તમે કયા એક સિટીથી બીજા સિટી ઉપર જઈ રહ્યા છો, તારીખ નાખવાની હોય છે, કેટલા પેસેન્જર સાથે તમારે કાર પુલિંગ કરવું છે તે તમામ જે વિગતો છે તે વિગતો નાખવાની હોય છે। ત્યારે અહીંયા તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે લિવિંગ ફ્રોમ, તો આપણે અહીંયા અમદાવાદનો ઓપ્શન નાખીએ છીએ કે અમદાવાદના ઓપ્શનમાં વિસ્તારો પણ ખુલે છે કે અમદાવાદ રેલવે સ્ટેશનથી આપણે જઈશું રાજકોટનો એક આ ગોઈંગ ટુ નાખીએ છીએ। રાજકોટમાં સેન્ટ્રલ બસ સ્ટેશન એટલે કે બસ સ્પોટ જે છે બીઆરટી અહીંયાનું એસટી ડિપાર્ટમેન્ટનું, ત્યાં જઈશું। આજે અથવા તો કાલે તમારે જ્યારે જવું હોય ત્યારે આ કાર પુલિંગની સુવિધા છે। એટલે કે આવતીકાલ શનિવારની તારીખ નાખીશું 16 તારીખ અને સર્ચ કરીશું। તમારે જેટલા પેસેન્જર સાથે કાર પુલિંગ કરવી છે તેની વિગત પણ નાખવાની હોય છે અને ત્યારબાદ સર્ચનું ઓપ્શન મૂકવાનું હોય છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદમાં આવતીકાલે સવારે 6:20 કલાકે એક વ્યક્તિ છે ધર્મવીર કરીને તે કાર પુલિંગ કરવાના છે। તેમની સાથે જશો, એમને લઈને જશો તો 610 રૂપિયાનો ફાયદો થશે। આમ આવી રીતની કાર પુલિંગની સુવિધાઓ અમદાવાદમાં પણ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। લોકો પાસે આ બાબતનું ખાસ જાણકારી નથી, પરંતુ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કલકત્તા જેવા શહેરમાં આ કાર પુલિંગ રાઇડ અત્યારે ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારે ગુજરાતમાં પણ હવે આ રીતની કાર પુલિંગ રાઇડ, પ્રાઇવેટ રાઇડ સામે આવી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલની બચતમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહે। કાર પુલિંગથી લોકોની સેવિંગમાં પણ સુધારો થાય, આ ઉપરાંત પેટ્રોલ ડીઝલની ખપતમાં પણ ઘટાડો થાય તે રીતની આ એક ખાસ વ્યવસ્થા એક ખાનગી પ્લેટફોર્મ દ્વારા અત્યારે હાલમાં લોકોને મળી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।